કેમ છો જીનિયસ બાળકો? મજામાં? તો આજે પાછા ભેગા થયા છીએ ફિઝિક્સનો એક નવો લેક્ચર લઈને કિરણ પ્રકાશ શાસ્ત્ર માટે, બરોબર? હવે લાસ્ટ લેક્ચરમાં આપણે પ્રિઝમ દ્વારા વક્રીભવનની વાત કરી હતી અને પ્રિઝમ સાથે સંકળાયેલા અમુક સૂત્રની આપણે તારવણી કરી હતી, બરોબર? તો ક્વિક રિવિઝનમાં એ ફટાફટ જોઈ લઈએ, કારણ કે એ જ સૂત્રોનો આજે આપણે પાછો ઉપયોગ પણ કરવાનો છે આગળ વધવા માટે. તો આપણે એક પ્રિઝમ લીધું, બરોબર? હવે આ પ્રિઝમ માટે આપણે કોઈ એક સપાટી પસંદ કરી કે જ્યાં પ્રકાશનું કિરણ આપાત થાય છે અને ત્યાં આપણે સપાટીને દોરેલો લંબ એક પસંદ કર્યો, બરોબર? હવે અહીંયા શું થાય છે તો કે પ્રકાશનું કિરણ આ રીતે આવી અને સપાટી ઉપર આપાત થાય છે, વક્રીભૂત થાય છે, બીજી વખત વક્રીભૂત થાય, બરોબર? તો અહીંયા આપણે આ કોણને આપાત કોણ I લીધું, આને આપણે R1 કીધું, આને R2 કીધું, આને નિર્ગમન કોણ E કીધું હતું, યાદ છે? આ છે પ્રિઝમ કોણ A. હવે અહીંયા આપણે વાત કરી હતી આ ચતુષ્કોણની. પહેલા તો આ પણ સપાટીને દોરેલો લંબ છે, 90 થાય 90 થાય, બરોબર? ચતુષ્કોણમાં ટોટલ 360, તો A પ્લસ 90 પ્લસ 90 180 પ્લસ આ ખૂણાને આપણે કંઈક નામ આપ્યું હતું, બરોબર? અત્યારે હું એને ખૂણો N કહું છું, બરાબર થવું જોઈએ 360. તો 180 સામે જશે, તો આ A બરાબર થઈ જશે 180 માઇનસ ખૂણો N, બરોબર? હવે આપણે આ ત્રિકોણની વાત કરીએ તો એ થશે R1 પ્લસ R2 પ્લસ ખૂણો N બરાબર 180 થવું જોઈએ. તો આમાંથી જો હું ખૂણા N ને સૂત્રનો કરતા બનાવું તો એ થશે ખૂણો N બરાબર 180 માઇનસ R1 માઇનસ R2. તો એને આપણે આમાં મૂકી દઈએ તો શું થશે? A બરાબર 180 એમને માઇનસ N ની જગ્યાએ આવશે 180 એટલે માઇનસ 180 અને R1 R2 થઈ જશે પ્લસ, કારણ કે બે વખત માઇનસની નિશાની આવશે. તો તમને A બરાબર મળ્યું હતું R1 પ્લસ R2, યાદ છે? આ પહેલું રિઝલ્ટ હતું. પછી આપણે વિચલન કોણની વાત કરી કે પ્રકાશનું કિરણ કેટલું વિચલિત થાય છે. તો આપણે એવું જોવાનું કે પ્રકાશનું કિરણ જો પ્રિઝમ આડું ના આવ્યું હોત તો કઈ દિશામાં આગળ વધત? તો કે આ દિશામાં. અત્યારે ખરેખર જાય છે કઈ દિશામાં? આ દિશામાં. તો એને આપણે પાછળ ખેંચીએ તો એની મૂળભૂત દિશા અને અત્યારની હાલની દિશા બે વચ્ચેના કોણને આપણે વિચલન કોણ ડેલ્ટા કહીએ છીએ, બરોબર? ઠળિયાનો ઠ. તો અહીંયા વિચલન બે ખૂણાનો સરવાળો થાય, પહેલી વખત વિચલન અને બીજી વખત વિચલન, એટલે કે Δ1 પ્લસ Δ2. તો Δ1 તમને મળતું હતું આ ટોટલ થાય I, એમાંથી R1 બાદ કરો તો આ Δ1 મળે, એટલે કે I માઇનસ R1. અને Δ2 મળતું હતું આ આખું છે E, એમાંથી R2 બાદ કરો તો Δ2 મળે, તો એ થતું હતું E માઇનસ R2. તો ડેલ્ટા બરાબર થાય Δ1 પ્લસ Δ2. તો I માઇનસ R1 પ્લસ E માઇનસ R2, આ થશે I પ્લસ E માઇનસ કોમન R1 પ્લસ R2, આ થશે ડેલ્ટા. તો ડેલ્ટા બરાબર થશે I પ્લસ E અને R1 પ્લસ R2 બરાબર આપણને મળ્યું પ્રિઝમ કોણ A. તો આ રિઝલ્ટ આપણને મળ્યું હતું ડેલ્ટા પ્લસ A બરાબર I પ્લસ E. ફાઇનલ આપણે આવા બે રિઝલ્ટ મેળવાતા, બરોબર? કે પ્રિઝમ કોણ બરાબર R1 પ્લસ R2 અને વિચલન કોણ પ્લસ પ્રિઝમ કોણ બરાબર આપાત કોણ પ્લસ નિર્ગમન કોણ. લાસ્ટ લેક્ચરનું ક્વિક રિવિઝન, બરોબર? હવે આપણે આગળ વધવાનું છે આમાં. હવે આપણે વિચલન કરીએ આને, બરોબર? તો વિચલન કોણમાં એક જોવાની મજા શું છે ખબર છે? તમે અહીંયાથી પ્રકાશનું કિરણ આપાત કરો છો તો આ આપાત કોણ થશે, તો તમને કંઈક વિચલન કોણ મળ્યો ડેલ્ટા, બરોબર? જોવાની ખૂબી એ છે કે તમે પ્રકાશનું કિરણ આ વખતે આ સપાટીથી આપાત નથી કરતા, આ સપાટીને આપાત કરો છો તો પણ સેમ ઘટના બનશે. પણ આ વખતે શું થશે? જે નિર્ગમન કોણ હતો ને એ થઈ જશે આપાત કોણ, ને જે આપાત કોણ હતો ને એ થઈ જશે નિર્ગમન કોણ. પણ જોવાની મજા એ છે કે વિચલન સરખું જ મળ્યું,
ઘટના જરાય બદલાતી નથી. થાય છે શું? તો કે તમે બે જગ્યાએ સ્નેલનો નિયમ લગાડશો તો સેમ જ પ્રોસેસ તમને જોવા મળશે, કારણ કે તમે પ્રિઝમ નથી બદલાવ્યું, ખાલી આપાત પ્રકાશની દિશા જ બદલાવી છે. એટલે આના માટે તમે એવું કહી શકો કે આપાત કોણ માટે તમને જે વિચલન મળે, ટોટલ વિચલન મળ્યું ને કાંઈક આપાત કોણ માટે, હવે જો એટલે આમાં આપાત કોણ હોય તો નિર્ગમન કોણ હોય જ, બરોબર. એટલે કે આ આપાત કોણ અને નિર્ગમન કોણની જોડ માટે તમને જે ડેલ્ટા મળ્યો એ જ તમને જો પ્રકાશના કિરણની દિશાને વિરુદ્ધ લઈ લ્યો, એટલે કે નિર્ગમન કોણ જેટલો આપાત કોણ કરી નાખશો ને તોય વિચલન કોણ સરખો જ મળશે. શું કામે? તો કે જો અહીંયા આપાત કોણ I હોય તો નિર્ગમન કોણ E મળે, બરોબર. ઉદાહરણ લઉં છું, બરોબર. કોઈ જાતનું આમાં સાચું હોય કે ન હોય. ધારો કે આ 30 ડિગ્રી છે, નિર્ગમન કોણ માની લ્યો કે 40 ડિગ્રી છે. સાચું હોય, ન પણ હોય, બરોબર. ઓછું પણ હોય, વધારે પણ હોય. અને પ્રિઝમ કોણ ધારો કે 30 ડિગ્રી છે, તો તમને કાંઈક વિચલન મળશે આમાં. જો વિચલન કેટલું મળે તો કે I પ્લસ E 30 વત્તા 40 70 માઇનસ 30 એટલે 40. તો આ કેસમાં તમને વિચલન કેટલું મળ્યું? 40 ડિગ્રી. હવે તમે જો અહીંયા નિર્ગમન કોણ 40 લ્યો, જે પેલા કેસમાં હતું, હવે એને આપણે આપાત કોણ બનાવી નાખીએ તો નિર્ગમન કોણ 30 થઈ જશે. માધ્યમ તો બદલાનું નથી, એટલે અહીંયા 40 આપો તો અહીંયા 30 થાય, અહીંયા 30 આપો તો અહીંયા 40 થાય. જો અહીંયા 30 આપશો તો અહીંયા 40 થશે. ફેર કોઈ નહીં પડે, કારણ કે માધ્યમ બદલાતું નથી, વક્રીભવનના નિયમો જ લાગુ પડશે. તો જો તમે પ્રકાશના આપાત પ્રકાશના ગતિપથને ઉલટાવી નાખો, એટલે કે આ તરફ જઈને આમ નીકળે છે એની જગ્યાએ આ તરફ આવી અને આમ નીકળે છે, તો પણ તમને વિચલન કોણ સમાન જ મળશે. શું કામે? કારણ કે હવે આપાત કોણ થઈ ગયો 40, નિર્ગમન કોણ થઈ ગયો 30, પ્રિઝમ કોણ તો બદલાનો નથી, 30 માઇનસ 30 40, તોય વિચલન સમાન મળ્યું. તો પ્રયોગો પરથી આવા ઘણા બધા પ્રયોગો કરવામાં આવ્યા. શું કરવામાં આવ્યું? તો કે આ લંબ છે એની સાથે પહેલા ઓછો ખૂણો બનાવતી દિશામાં તમે પ્રકાશનું કિરણ આપાત કર્યું, પછી એનાથી વધારે, પછી એનાથી વધારે, એનાથી વધારે. હવે જેમ આપાત કોણ બદલાય એમ શું બદલાશે? નિર્ગમન કોણ પણ બદલાશે. તો જેમ આપાત કોણ બદલાય એમ નિર્ગમન કોણ બદલાય, એમ વિચલન કોણ બદલાય. તો આ બધા જ જે કંઈ પણ માહિતી મળે છે ને એને આપણે એક આલેખ ઉપર દોરીએ, બરોબર. એનો આપણે એક આલેખ દોરીએ. કોના વિરુદ્ધ કોનો? તો કે આપણે આલેખ દોરીએ વિચલન કોણ વિરુદ્ધ આપાત કોણનો. વિચલન કોણ વિરુદ્ધ આપાત કોણનો આપણે આલેખ દોરીએ. તો એ આલેખ છે ને આવો જોવા મળ્યો. એ આલેખ કંઈક આવો જોવા મળ્યો. હવે આ આલેખ આવો છે એ શું સૂચવે છે ખબર છે? ધારો કે તમે કોઈ એક આપાત કોણનું મૂલ્ય લ્યો, અથવા ધારો કે તમે આપણે શરૂઆત કરીએ એક વિચલન કોણથી. ધારો કે વિચલન કોણ છે અહીંયા કંઈક ડેલ્ટા. તો આ વિચલન કોણ માટે તમને આપાત કોણના કેટલા મૂલ્ય મળે છે? જો 2 મૂલ્ય મળે છે. સેમ વિચલન કોણ માટે તમને આપાત કોણના કેટલા મૂલ્ય મળે? 2. વિચલન કોણ કેટલો? 40. તમે આપાત કોણ 30 લ્યો તો પણ ચાલે ને આપાત કોણ 40 લ્યો તો પણ ચાલે. 30 ને 40 આ ખાલી રફ ઉદાહરણ, આંકડા સાચા નથી, ખાલી સમજાવવા માટે કહું છું. કારણ કે સેમ પ્રિઝમમાં સેમ પ્રકાશમાં જે તમે આપાત કોણ લેશો સામે કંઈક નિર્ગમન કોણ મળશે. હા કે ના? જો તમે આપાત કોણ લેશો તો સામે કંઈક નિર્ગમન કોણ મળશે કે નહીં? હવે પ્રકાશના કિરણને તમે ઉલટાવી નાખો, જે નિર્ગમન કોણ હતો એને આપાત કોણ લઈ લ્યો તો સામે જે આપાત કોણ હતો એ નિર્ગમન કોણ થઈ જશે, પણ વિચલન તો સરખું જ મળશે. એટલા માટે થઈને આ આલેખ એવું સૂચવે છે કે તમને સમાન વિચલન માટે 2 આપાત કોણ મળશે.
એટલે કે બે આપાત કોણના મૂલ્ય માટે તમને સમાન વિચલન મળશે. હવે આ બે આપાત કોણ કયા? તો કે પહેલી વખત આપાત કરો એ આપાત કોણ અને સામે મળે નિર્ગમન કોણ. હવે નિર્ગમન કોણને આપાત કોણ લઈ લ્યો તો બીજી તરફ મળશે નિર્ગમન કોણ જે પહેલાનો આપાત કોણ હતો. તો આવી એક જ જોડ મળશે. એવું તો ન થાય અહીંયાથી 30 થી આપાત કરો અહીંયા 40 થી નીકળે, તો અહીંયાથી 40 થી આપાત કરો તો અહીંયાથી 70 80 નીકળે, એવું તો થશે નહીં. આ જોડ બદલાશે જ નહીં જ્યાં સુધી તમે પ્રિઝમ કોણ, પ્રિઝમનું જે માધ્યમ છે એટલે કે એનો વક્રી ભવનાંક, આ બધી વસ્તુ નહીં બદલાવો ત્યાં સુધી વિચલન કોણ બદલાશે જ નહીં. એટલે એ આપણે ચિંતા મુક્ત થઈ જવાનું છે. અહીંયાથી આપાત કોણ 30 હોય, અહીંયા નિર્ગમન 40 હોય, તો અહીંયા જો આપાત 40 કરશો ને તો અહીંયા નિર્ગમન 30 જ મળશે. એમાં કોઈ શંકાને સ્થાન જ નથી, કોઈ ફેરફાર થશે જ નહીં. તો હવે તમને સમજાય છે કે એક વિચલન માટે બે આપાત કોણ કેમ આવે? તો કે એક આપાત કોણ અને બીજો નિર્ગમન કોણ, એટલે કે તમે એની દિશાને ઉલટાવી નાખી છે. પેલા જે તરફ ગયું હવે એ તરફથી આવે છે, તો આ વસ્તુ થશે. હવે તમે આલેખ જોશો ને તો તમને એક જગ્યા એવી મળશે, જ્યાં એક જ આપાત કોણ છે અને સામે તમને વિચલન છે ને ન્યૂનતમ મળે છે. એનાથી ઓછું વિચલન શક્ય જ નથી, જો કારણ કે ગ્રાફ એનાથી નીચે જાતો જ નથી. તો આવા કેસમાં તમે શું કહી શકો? તો કે તમને ન્યૂનતમ વિચલન ક્યારે મળશે? ન્યૂનતમ વિચલન ક્યારે મળશે? જ્યારે એક જ આપાત કોણ હોય. અને આપણે પહેલા શું કીધું કે થાશે શું? જે આપાત કોણ હશે સામે નિર્ગમન કોણ મળશે, નિર્ગમન કોણ આપાત કોણ બની જાય અને આપાત કોણ નિર્ગમન કોણ બની જાય. તો એક જ કોણ બને આવું ક્યારે શક્ય થાય? જ્યારે આપાત કોણ ને નિર્ગમન કોણ સરખા હોય. એનો મતલબ શું કે ધારો કે તમારી પાસે આવું એક પ્રિઝમ છે, અહીંયા તમે પ્રકાશનું કિરણ આપાત કર્યું. કેટલા કોણે આપાત કર્યું? તો કે ઉદાહરણ તરીકે 45 ડિગ્રીના કોણે આપાત કર્યું, રફલી લઉં છું, બરોબર. અને પ્રકાશનું કિરણ વક્રીભૂત થઈ અને એનો નિર્ગમન કોણ પણ તમને 45 ડિગ્રી મળ્યો. એનો નિર્ગમન કોણ પણ તમને કેટલો મળ્યો? તો કે 45 ડિગ્રી મળ્યો. તો આ તો આશ્ચર્યચકિત વાત થઈ ગઈ ને, આશ્ચર્યજનક વાત થઈ ગઈ. તો અહીંયા તમને એક જ એવો આપાત કોણ મળશે જેના માટે તમને ડેલ્ટા એટલે કે વિચલન કોણ ન્યૂનતમ મળશે. અને ન્યૂનતમ મળે ત્યારે શું થાય? તો કે ડેલ્ટા મિનિમમ જ્યારે મળશે ને ત્યારની શરત શું? તો કે આપાત કોણ અને નિર્ગમન કોણ સરખા હોવા જોઈએ. આ શરત સમજી લ્યો અથવા અવલોકન સમજી લ્યો. આખે આખો ગ્રાફ શેના ઉપરથી દોરાયેલો છે? અવલોકન ઉપરથી દોરાયેલો છે, બરોબર. એમને આ નથી દોરેલો, અવલોકન પરથી દોરેલો છે, બરોબર. તો આ થશે પેલી શરત તો ન કહેવાય પણ પેલું તારણ આની ઉપરથી, બરોબર. હવે તમે જોઈ શકો, હવે આ બધું બહુ નીટ અને જેઈ લેવલનું છે, ડિટેલમાં જે લોકો નીટ જેઈ કરે છે એ લોકોને આવશે. બટ સિમ્પલ મેં આ બાજુ 30 અને આ બાજુ 40 શું કામે લખ્યા છે ખબર છે? કારણ કે આ તરફનો ગ્રાફ છે ને એ આ રીતે, આ છે ને એ પેરાબોલા નથી, આ છે એ પેરાબોલા નથી. એટલે કે તમને આવો એક્ઝેક્ટ આવો ગ્રાફ નહીં મળે અથવા આવો ગ્રાફ નહીં મળે કે આ બાજુ 30 ડિગ્રી, આ બાજુ ન્યૂનતમ વિચલનથી, આ બાજુ 15 ડિગ્રી, આ બાજુ પણ 15 ડિગ્રી, એમ નહીં થાય. આમાં શું થશે? આ બાજુ છે ને નજીક આવશે એટલે કે ઓછો ખૂણો આવશે ને આ બાજુ વધારે ખૂણો આવશે, કારણ કે આ તરફ ગ્રાફ છે ને આમ જાય છે દૂર. પણ એ બહુ ડિટેલમાં આપણે પડવાની જરૂર નથી, આપણે ગ્રાફ પણ નથી પૂછાતો, આ તો ખાલી સમજવા માટે છે, બરોબર. તો આ એક કોન્સેપ્ટ સમજાણો કે જ્યારે ન્યૂનતમ વિચલન કોણ હશે ને ત્યારે શું થશે? તો કે આપાત કોણ અને નિર્ગમન કોણ બે કેવા થઈ જશે? સરખા થઈ જશે. આપાત કોણ ને નિર્ગમન કોણ કેવા થઈ જશે? સરખા થઈ જશે. હવે અહીંયા શું થશે? આપાત કોણ નિર્ગમન કોણ સરખા. ઈ શરતમાં તમને જે વિચલન મળશે એ વિચલનને કેવું કહેવાશે? ન્યૂનતમ વિચલન. હવે ન્યૂનતમ વિચલનની એક ખૂબિલિટી શું છે? સ્પેશિયાલિટી શું છે? કે ન્યૂનતમ વિચલનમાં આ ધારો કે આપણે દોરેલો છે સપાટીને લંબ.
હવે ન્યૂનતમ વિચલન માટે જે આપાત કોણ હશે ને, ધારો કે આ I તમે દોર્યું, બરોબર, અને અહીંયાથી પ્રકાશનું કંઈક કિરણ નીકળશે જેને આપણે નિર્ગમન કોણ E વડે દર્શાવીએ છીએ. તો અહીંયા છે ને આ જે પ્રકાશનું કિરણ છે ને પહેલી વખત વક્રીભૂત થશે ને, પ્રિઝમમાં દાખલ થશે ત્યારે, તો પહેલી વખત વક્રીભૂત થઈ અને એ પાયાને, આ શું છે પ્રિઝમનો પાયો, એનો બેઝ, એ બેઝને કેવું થઈ જશે ખબર છે? સમાંતર થઈ જશે. અત્યાર સુધી મેં જેટલા ઉદાહરણ લીધા, સૂત્રની તારવણી કરી, એમાં મેં સમાંતર જ દોર્યું છે. પણ આ પર્ટિક્યુલર ત્યારે આવશે જ્યારે ન્યૂનતમ વિચલનની શરત આવે. બાકીના કિસ્સામાં કેવું થાય કે પ્રકાશનું કિરણ આ રીતે દાખલ થશે, પછી આ રીતે પાછું થઈ ગયું, પ્રકાશનું કિરણ આ રીતે દાખલ થયું, આ રીતે પહેલી વખત વિચલિત થયું એટલે કે વક્રીભૂત થયું, પછી બીજી વખત. તો આ ન્યૂનતમ વિચલન નથી. ન્યૂનતમ વિચલન જ્યારે હશે ત્યારે શું થશે તો કે પહેલી વખત પ્રકાશનું કિરણ પ્રિઝમમાં વક્રીભૂત થઈ અને બેઝને, પાયાને કેવું થઈ જશે? સમાંતર થઈ જશે. બરોબર. તો હવે સમાંતર થશે ને તો હજી એક નવી વાત આવશે. એ શું ખબર છે? આ R1 અને R2 છે ને એ સમાન થઈ જશે. શું કામે? તો કે પહેલી વસ્તુ તો I અને E સમાન થઈ ગયા. આ I અને E કેવા થઈ ગયા? સમાન. હવે ધારો કે ઉદાહરણ લ્યો તમે, અહીંયા આ થશે R1, તો આ થશે 90 માઇનસ આ ટોટલ આખું આપણે આમ ગણીએ તો આ I થશે ને, તો આ થશે I માઇનસ R1, આ R1 સામે એ જ રીતે આપણે જે લાસ્ટ લેક્ચરમાં આકૃતિ દોરી હતી આ E થશે. તો હવે જો I અને E સમાન હોય તો R1 અને R2 તમને સમાન જ મળશે. જે આ R1 અને R2 છે ને એ તમને સમાન જ મળશે. તો જે ન્યૂનતમ વિચલન છે એના માટેની બીજી શરત અથવા બીજું રિઝલ્ટ ન્યૂનતમ વિચલન માટેનું કે R1 બરાબર R2 થશે. જ્યારે ન્યૂનતમ વિચલન હોય, ન્યૂનતમ વિચલન કોણ માટે, બરોબર, આ ફક્ત ત્યારે જ થશે, I બરાબર E અને R1 બરાબર R2 ત્યારે જ થશે જ્યારે તમને ન્યૂનતમ વિચલન કોણ મળે, એટલે કે ડેલ્ટા મિનિમમ મળે. એનાથી ઓછો વિચલન શક્ય જ ના હોય આપેલ પ્રિઝમ માટે. બરોબર. આ આલેખ આવો મળશે કે જો તમે આપાત કોણ વધારતા જશો તો વિચલન કોણ ઘટતો જશે, એટલે કે ન્યૂનતમ તરફ જશે. પછી આગળ વધારશો તો પાછું વધતું જશે. ટપા પડતા હે. અને ન્યૂનતમ વિચલન એક જ માટે તમને એવું મળશે કે જ્યાં આપાત કોણ અને નિર્ગમન કોણ કેવું હશે? સમાન હશે. બાકી પ્રત્યેક વિચલન માટે તમને બે આપાત કોણ મળશે. ખાલી એક જ વિચલન માટે તમને એક જ પ્રકારનો, એક જ મૂલ્યનો આપાત કોણ મળશે, એ હશે ન્યૂનતમ વિચલન. બરોબર. તો બસ હવે આ રિઝલ્ટનો ઉપયોગ કરી અને આપણે ન્યૂનતમ વિચલન માટેની એક શરત અથવા પ્રિઝમના વક્રીભવનાંક માટેની એક, પ્રિઝમ જે મટીરિયલનું બનેલું હોય એનો જો તમારે વક્રીભવનાંક મેળવવો હોય તો એના મટીરિયલ માટેના આપણે સૂત્રની તારવણી કરીએ. તો આપણે કહીએ છીએ એમ કે પ્રિઝમનો વક્રીભવનાંક છે N2, બહાર ધારો કે હવા રહેલી છે અથવા કોઈ પાતળું માધ્યમ રહેલું છે જેનો વક્રીભવનાંક N1 છે. તો હવે આના માટે શું થશે? આ બે રિઝલ્ટ તો યાદ જ હશે, બરોબર. બાકી પછી પાછા આપણે યાદ કરી લેશું, કઈ છે નહીં એમાં. બરોબર. લખી નાખું અહીંયા R1 પ્લસ R2 બરાબર A અને ડેલ્ટા બરાબર I પ્લસ E માઇનસ A. બરોબર. આ બે રિઝલ્ટ. હવે આપણે શું કીધું તો કે ન્યૂનતમ વિચલન કોણ માટે R1 બરાબર R2 થાય. તો આ રિઝલ્ટની હું વાત કરું, તો આમાં R1 પ્લસ R2 બરાબર, સોરી, R1 બરાબર R2 બરાબર R લખી શકાય. ન્યૂનતમ વિચલન માટે હું લખું છું R1 બરાબર R2 બરાબર R, કારણ કે બે સરખા છે. તો અહીંયા હું લખી શકું R1 પ્લસ R2 માં R પ્લસ R બરાબર A. તો આ થશે 2R બરાબર A, તો R બરાબર થશે A/2, આવું થશે.
પછી આપણી પાસે સૂત્ર છે ડેલ્ટા બરાબર I પ્લસ ઈ માઇનસ એ. હવે ન્યૂનતમ વિચલન માટે જે વિચલન કોણ મળશે, આને ટેક્સ્ટબુકમાં કેપિટલ ડી અને એની બાજુમાં એમ લખેલું છે સફિક્સમાં, એટલે એ ડીએમ લખો અથવા ડેલ્ટા મિનિમમ લખો, બે સરખી જ વાત છે. તો તમે ડેલ્ટા મિનિમમ જ્યારે હોય ત્યારે આ શરતનું પાલન કરી શકો, I અને E રિપ્લેસ કરી શકો એકબીજા સાથે, બરોબર. તો આ કેસમાં ડેલ્ટા મિનિમમ બરાબર થશે 2I માઇનસ એ. આમાંથી તમે I ને જો સૂત્રનો કરતા બનાવો તો પહેલા તો શું થાય, માઇનસ એ સામે તરફ જાય એટલે પ્લસ થશે, તો એ થશે ડેલ્ટા મિનિમમ પ્લસ એ. તો I બરાબર શું થશે, ડેલ્ટા મિનિમમ પ્લસ એ આખાના છેદમાં 2. તો આ તમને રિઝલ્ટ મળ્યું છે આપાત કોણ માટેનું, અને આ રિઝલ્ટ મળ્યું છે વક્રીભૂત કોણ માટેનું. અહીંયા હજી નિર્ગમન કોણને મૂકી દો, અહીંયા ખાલી R ની વાત કરીએ છીએ આપણે, બરોબર. તો આપણે આપાત કોણ અને વક્રીભૂત કોણ ક્યારે મેળવીએ છીએ, જ્યારે આપણે સ્નેલનો નિયમ લગાડવો હોય, કારણ કે આપણે વક્રીભવનાંક મેળવવાનો છે. આપાત કોણ વક્રીભૂત કોણ છે તો બહુ સહેલાઈથી સ્નેલનો નિયમ આપણને જવાબ આપી શકે કે નહીં. તો સ્નેલના નિયમથી જવાબ મેળવવા માટે આપણે શું કરીએ, તો કે સપાટી 1 ઉપર જ્યાં આપાત થાય છે ને પ્રકાશનું કિરણ પહેલી વખત, ત્યાં હું સ્નેલનો નિયમ લગાડું. તો ત્યાં સ્નેલનો નિયમ લગાડીએ તો એ શું થશે, કયા માધ્યમમાંથી આવે છે, તો કે N1. આપાત કોણ કેટલો છે, તો કે sin I. કયા માધ્યમમાં જાય છે, તો કે પ્રિઝમમાં, જેનો વક્રીભવનાંક છે N2, અને ત્યાં કેટલા વક્રીભૂત થાય છે, તો કે sin R, બરોબર. તો હવે N1 ને હું છેદમાં જવા દઉં તો N2 upon N1 થશે, અને આ થશે sin I ના છેદમાં sin R. હવે N2 upon N1 એટલે આપણે N21 કહી શકીએ. માધ્યમ 2 ની સાપેક્ષે માધ્યમ 1 ની સાપેક્ષે માધ્યમ 2 નો વક્રીભવનાંક N21. અને જો અહીંયા હવા હોય તો N1 બરાબર 1 લખી નાખો તો કોઈ પ્રશ્ન આવતો જ નથી. તો ખાલી તમને N2 એટલે કે પ્રિઝમનો વક્રીભવનાંક હવાની સાપેક્ષે મળી જશે. અને અહીંયા જો બીજું કોઈ માધ્યમ આપેલું હોય, ધારો કે તમને એવું કહે કે પ્રિઝમને પાણીમાં ડૂબાડેલો છે, તો અહીંયા પાણીનો વક્રીભવનાંક મૂકવાનો, બાકી બધી ઘટના એમની એમ જ રહેશે. હવે I ની જગ્યાએ હું શું લખી શકું, તો કે I ની જગ્યાએ લખી શકાશે ડેલ્ટા મિનિમમ પ્લસ એ આખાના છેદમાં 2, બરોબર. આ હજી સાઇનના ખૂણાની જ વાત થાય છે. અને R કેટલું મળ્યું, તો કે R મળ્યું a/2, તો આ થશે sin a/2. તો આ આપણને પ્રિઝમનો વક્રીભવનાંક મળ્યો પાતળા માધ્યમની સાપેક્ષે. પાતળું માધ્યમ એટલે કે જે માધ્યમમાં પ્રિઝમ રહેલો છે એની સાપેક્ષે પ્રિઝમનો વક્રીભવનાંક, બરોબર. અને ડેલ્ટા મિનિમમ માટે તમે આ શરત લાગુ પાડી શકો, બરોબર. ડેલ્ટા મિનિમમ બરાબર 2I માઇનસ એ. ઘણી વખત ન્યૂનતમ વિચલન કોણ પૂછશે તો આ સૂત્ર પણ લાગુ પાડી શકાય. એટલે આ પણ એક સૂત્ર છે જે આની ઉપરથી જ આવ્યું છે. એટલે આમ કાંઈ નવું નથી, કોન્સેપ્ટ ઉપર આધારિત છે, બરોબર. તો આ તમને માધ્યમનો વક્રીભવનાંક મળી ગયો કે પ્રિઝમ કયા માધ્યમનું બનેલું છે એનો વક્રીભવનાંક. એની સાથે સંકળાયેલું શું છે, તો કે ન્યૂનતમ વિચલન કોણ, પ્રિઝમ કોણ, અને આ છેદમાં 2 છે એ તો ગાણિતિક અચળ છે, બરોબર. એટલે એમાં કંઈ ફેરફાર નથી. તો આ બે કેન્સલ ન કરી નાખતા હો મહેરબાની કરીને. સાઇન સાથેનો ખૂણો છે એટલે ડાયરેક્ટ કેન્સલ નહીં થાય, પણ હવે કેન્સલ થશે ક્યારે, તો કે જો ખૂણો ખૂબ જ સૂક્ષ્મ હોય. જો ખૂણો ખૂબ જ સૂક્ષ્મ હોય તો એના માટે તમે શું કરી શકો, સાઇન થીટા બરાબર થીટા. તો સાઇન થીટા બરાબર થીટા તમે લખી શકો. તો એના માટે આપણે આમ લખીએ છીએ N21 બરાબર સાઇન થીટા બરાબર થીટા. એટલે આ શું થશે, ડેલ્ટા મિનિમમ પ્લસ એ ડિવાઈડ બાય 2 આખાના છેદમાં a/2. તો 2 ને 2 શું થઈ જશે, કટ થઈ જશે. તો આ કેસમાં જો મારે ડેલ્ટા મિનિમમને સૂત્રનો કરતા બનાવવું હોય તો આ થશે N21 અહીંયા છે ઓલરેડી, તો આ થશે N21 into a, અને એ સામે તરફ જાય તો માઇનસ એ થઈ જશે, બરાબર. ખાલી વધશે શું, તો કે ડેલ્ટા મિનિમમ. હવે એ બેમાંથી કોમન કાઢી લ્યો તો આ શું થઈ જશે, N21 માઇનસ 1 ના ગુણાકારમાં એ કોમન કાઢેલો છે, બરાબર થશે ડેલ્ટા મિનિમમ, બરોબર. તો આ રીતે
તમને ડેલ્ટા મિનિમમનું સૂત્ર પણ મળે. હવે આમાં આપણને એવું કીધું છે, એક સ્ટેટમેન્ટ આપ્યું છે કે ખૂબ જ પાતળો પ્રિઝમ હોય, ખૂબ જ પાતળો પ્રિઝમ હોય તો એના માટે તમને વિચલન ખૂબ જ ન્યૂનતમ મળે છે. હવે પાતળા પ્રિઝમનો મતલબ શું ખબર છે? જેનો પ્રિઝમ કોણ ખૂબ જ ઓછો હોય. જો પ્રિઝમ આવું હોય બરોબર, તો એના માટે થઈને પ્રિઝમ કોણ ખૂબ જ ઓછો થઈ ગયો. પ્રિઝમ કોણ ઓછો થયો તો વિચલન પણ ઓછું થઈ જશે કે નહીં? બરોબર. આની ઉપર ન જાતા આમાં શું કીધું છે? જો પ્રિઝમ કોણ ઘટે, તમને આ પ્રશ્ન થશે કે આ વિધાન અને આ વિધાન અલગ અલગ થશે. શું કામે ખબર છે? જો અહીંયા શું થશે તો કે પ્રિઝમ કોણ છે એ જેમ ઘટે એમ આ જવાબ શું થાય? વધે. પ્રિઝમ કોણ ઘટે એટલે ઋણવાળું પદ ઘટે તો ઓલ ઓવર જવાબ વધે ને. તો બે એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં થવા જોઈએ, પણ એવું નહીં થાય, બે સમ પ્રમાણમાં થશે. આવું અવલોકનો પરથી ખબર પડ્યું છે ને આ સૂત્ર પરથી તમે સમજાવી પણ શકો કે જેમ પ્રિઝમ કોણ ઓછો હશે એમ વિચલન ઓછું જોવા મળશે. અહીંયા એવું કહે છે કે જેમ પ્રિઝમ કોણ ઓછો હશે એમ વિચલન વધારે જોવા મળશે, પણ એવું થશે નહીં, કારણ કે જેમ પ્રિઝમ કોણ બદલાશે એમ આપાત કોણ ને નિર્ગમન કોણ પણ બદલાઈ જશે ને. એટલે આ સૂત્ર પરથી તમે એવું ડાયરેક્ટ ન લખી શકો, પણ આ સૂત્ર પરથી લખી શકો, કારણ કે આમાં આપાત કોણ નિર્ગમન કોણ કાંઈ આવતું નથી, ખાલી માધ્યમનો વક્રી ભવનાંક જ છે, એ તો બદલાતો નથી. ટપા પડતા હે. એટલે આ સૂત્ર ઉપરથી તમે એમ ન કહી શકો કે આ બે એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. પ્રિઝમ કોણ વધે તો વિચલન કોણ ઘટે એવું તમે આ સૂત્ર ઉપરથી કહી શકશો, પણ એ જવાબ ખોટો પડશે. સાચો ક્યાંથી પડશે? અહીંયાથી. ટપા પડતા હે. તો પાતળા પ્રિઝમ માટે તમને વિચલન કોણ છે એ ઓછું મળશે. ટપા પડતા હે. તો આ છે પ્રિઝમ સાથે સંકળાયેલા આપણા બધા જ સૂત્ર અને એની સાથે સંકળાયેલા બધા જ કોન્સેપ્ટ. બરોબર. હવે નવા સુધારેલા સિલેબસ મુજબ આપણું આ ચેપ્ટર અહીંયા આપણે એનો થિયરીનો અંત આણીએ છીએ. બરોબર. તો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી જ રાખીએ છીએ. જે પ્રિઝમ સાથે સંકળાયેલા જે નવા સૂત્ર છે એ તમારે હોમવર્કમાં કરવાના છે અને મને સેન્ડ કરવાના છે. બરોબર. તો આલેખ સમજાઈ ગયો? કાંઈ પણ ડાઉટ હોય ગમે ત્યારે કોલ મેસેજ કરજો. બરોબર. હોમવર્કમાં આ લખી અને મને સેન્ડ કરજો. તો નેક્સ્ટ લેક્ચરથી આપણે સ્વાધ્યાય શરૂ કરશું. મળીએ ત્યાં સુધી. કીપ પ્રિપેરિંગ. ઓલ ધ વેરી બેસ્ટ. થેન્ક યુ વેરી મચ.